તો વાત કરીએ સુરતની તો સુરતના કીમ નદીનું પાણી પ્રદૂષિત બન્યું છે। ત્યારે કીમ નદીના કિનારે પ્રદૂષણ વધી રહ્યું છે, જ્યાં નદીમાં કેમિકલ પાણી ભળતા મુશ્કેલી વધી છે। આસપાસના ખેતરોના પાક પણ નષ્ટ થયા છે। ત્યારે કેમિકલવાળા પાણીથી માછલીઓના મોત નીપજ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં માછલીઓને મોત નીપજ્યા છે। ત્યારે સ્થાનિક ખેડૂતોનો સરકાર સામે રોષ વધતા કેમિકલથી નદી સુકાવાના આરે છે। અને શેરડીનો ખાસ કરીને શેરડીનો પાક કરું છું, બરાબર। અને કીમ નદીથી સિંચાઈ કરું છું અને સિંચાઈ કરું છું। આજે વર્ષો પહેલા જે સિંચાઈ કરતા હતા ઉત્પાદન પણ સારું મળતું હતું, પણ આજે ઘણા સમયથી આજે કેમિકલ યુક્ત પાણી આવે છે, એકદમ ગંદુ પાણી આવે છે। એને કારણે અમારી જમીનની તો આખી સ્તર જે ખરું ને એ જ આખું ચેન્જ થઈ ગયું છે અને એમાં હવે ઉત્પાદન પહેલા જેવું આવતું પણ નથી। એક તો ખેડૂતોની પરિસ્થિતિ એટલી કપરી થઈ ગઈ છે કે ઉત્પાદન ખર્ચ એટલો બધો વધારે છે ને ઉત્પાદન એટલું મળતું નથી ને તેની સામે ખેડૂતોની ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ છે। અને આ કેમિકલ યુક્ત પાણીનું જો કંઈક રસ્તો નીકળે અને આના પર પૂરતી ધ્યાન આપે સરકાર, અથવા તો આ ઉદ્યોગોનું પાણી જે છે તે સદંતર બીજી જગ્યાએ ડાયવર્ટ થાય કે એને બંધ થાય તો જ અમને ઉત્પાદનમાં કંઈ ફાયદો થાય। ખેતરની અંદર પાણી પાવાથી ખેતર બરબાદ થાય છે। ખેતર તો બરબાદ થાય છે, પણ સાથે માણસો પણ બરબાદ થઈ જાય, કેમ કે અંદર પાણીમાં હાથ નખાય એવો પણ નથી। અનહદ વિનાના માછલાઓ મરી જાય છે બહાર આવીને। અને કોસંબા કીમ જીઆઈડીસી નું પાણી કીમ નદીની અંદર છોડવામાં આવવાથી એટલા બધા ખરાબ પાણી થઈ ગયું છે કે અમારે પાણી પાવું કે નહીં પાવું તેનો પણ અમારે વિચાર કરવો પડે એવું થઈ ગયું છે। પણ સરકાર આની ઉપર કોઈ પણ જાતનો વિચાર કરતી નથી। અહીંયા આવીને બડી બડી વાતો કરી જાય છે, બાકી કોઈ પણ ખેડૂતની હિતમાં કોઈ એક્શન લેતા નથી। સુરત અને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી અરબ સાગરને મળે છે, પરંતુ આ નદી છે છેલ્લા કેટલા વખતથી મરણ પથારીએ પડી છે। આમ કહેવાય કે આ નદી ડેથ રિવર બની ગઈ છે, કારણ કે નદીના પાણી છે તે દૂષિત બન્યા છે। અને જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કીમ નદીમાં જે જળચર પ્રાણીઓ છે તે બેમોત મરી રહ્યા છે। આ કીમ નદીના આ કીમ નદી જે પસાર થાય છે તેના આ દ્રશ્ય છે, અને જે દ્રશ્ય છે તે ઘણું બધું કહી રહ્યા છે। નદીનું પાણી છે તે કાળા કલરનું કેમિકલ વાળું દૂષિત પાણી સ્પષ્ટ દેખાય છે, અને માછલાઓ મરીને કિનારે આવી ગયા છે। અને ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ વિસ્તારના ખેડૂતો માટે કીમ નદી જીવાદોરી સમાન છે। વર્ષોથી કીમ નદીના પાણીથી ખેડૂતો સિંચાઈ માટેનો ઉપયોગ કરે છે, અને આ એ જ નદી છે કે જે નદીના પાણી પીવામાં પણ આવતા હતા, પરંતુ આજે તો આ સિંચાઈના પાણીના ઉપયોગમાં પણ લઈ શકાય નહીં એવું દૂષિત અને કેમિકલ વાળું પાણી કીમ કોસંબાના ઉદ્યોગોમાંથી છોડવામાં આવે છે। અને એના કારણે આ કીમ નદીના પાણી દૂષિત અને ગંદા બની ગયા છે, અને માછલાઓ છે તે મરીને બહાર આવી રહ્યા છે। અને માછલાઓ જે રીતે મરી રહ્યા છે તેને જોઈને આ વિસ્તારના લોકો છે તે કહી રહ્યા છે કે એક સરકારે યમુના બચાવવાની વાતો કરી અને યમુના પ્રત્યે આંખ આડા કાન કર્યા તો સરકાર ગુમાવવાનો વારો આવ્યો। ત્યારે હવે આ સત્તામાં બેઠેલી સરકારે પણ હવે આવી નદીઓ બચાવવી પડશે, નહીં તો આ જનતાનો રોષ કેજરીવાલ સમજી શકે છે, તમારે પણ સમજવાની જરૂર છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।